ભરૂચ નગર વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા અખંડ ભારત સંકલ્પ દિવસની ઉજવણી નિમિત્તે વક્તવ્યનું આયોજન કરાયું। ભરૂચ નગર વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા અખંડ ભારત સંકલ્પ દિવસ નિમિત્તે 14મી ઓગસ્ટની રાત્રે વિશ્વ હિન્દુ પરિષદના મુખ્ય વક્તા વિરલભાઈ દેસાઈ દ્વારા અખંડ ભારત વિશે વિસ્તૃત વક્તવ્ય આપવામાં આવ્યું હતું, જેમાં ભારત કેવી રીતના જુદું પડ્યું તેના વિશે વિશેષમાં માહિતી આપી હતી। આ પ્રસંગે વિશ્વ હિન્દુ પરિષદના મનોજભાઈ હરિયાણી, બિપિનભાઈ પટેલ, સંદીપભાઈ મિસ્ત્રી, કૌશિકભાઈ જોશી, રાહુલભાઈ પટેલ, નરેન્દ્રભાઈ ટેલર વગેરે અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તા ભાઈઓ તથા બહેનો ઉપસ્થિત રહ્યા હતા। पूजा में आवेला जे चोखा है ने ए चोखा पण जो तूटेलो दाणो होय तो एनाथी पूजा हिंदू समाज करे नहीं। पोतानी दीकरीने ज्यारे परणाववानी होय त्यारे बंगड़ी आपवानी होय तो हिंदू समाज ए सादावाળી बंगड़ी आपतो नथी के दीकरीने सादावाળી साड़ी आपतो नथी। हिंदू समाज ए सादा तूटेला चंद्रनी पण पूजा नथी करतो, ए अखंड चंद्रनी पूजा करे छे, एटले के पूर्णिमानी। आवा हिंदू समाजने अति पवित्र एवी भारत माता खंडित स्वरूप में मળી અને એ ખંડિત થયેલી ભારત માતાને પુનઃ અખંડ કરવા માટેનો સંકલ્પ એટલે અખંડ ભારત સંકલ્પ દિવસ ભારતના 24 વિભાજનો અને છેલ્લામાં છેલ્લા વિભાજન સુધીના તમામ તબક્કાને યુવાનોને કહેવામાં આવ્યા અને રિવર્સ ડિરેક્શનમાં પાકિસ્તાનથી માંડીને અફઘાનિસ્તાન સુધીનું બધું જ આપણું પાછું લેવાનું છે। આને માટેનો સંકલ્પ લેવામાં આવ્યો। અસ્તુ વંદે માતરમ, ભારત માતા કી જય।